હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે બધું કામ પતી ગયું છે. નીચેનો કચરા પોતા કરી નાખ્યા છે. હવે મારો ઓછાડ છે ને એ સંકલી નાખો ને ઉપર લેતી જાઉં. ત્યાં પણ મારા રૂમના કચરા પોતા કરી નાખું, કેમ કે બીજી રૂમને કાલે જ કર્યા બપોર પછી, એટલા માટે. હાય ગાઈસ, હું રેડી થઈ ગઈ છું. મારા રૂમના કચરા પોતા પણ કરી નાખ્યા છે. નીચે જાઉં, કપડાં નાખી દઉં, મશીનમાં ધોવાતા થાય. હાય ગાઈસ, અત્યારે 11:30 વાગી ગયા છે. રોટલા ચાલુ કરી દીધા. વિજય તારણ ખાઈ લીધું. મારે છેલ્લો રોટલો છે હવે. મારે પણ બેઠી જવું જમવા. આ તો શું રોગો હોઈ ગયો છે. ધરાઈ ગયો. ખાઈલા સાદું નથી પીધું હવે. નહીં એને ખાધું તું? હા, હવે ખાધું તું. હે કલુસી મેં જમી લીધું છે. 11:15 વાગી ગયા છે. એટલે હાય, 3 વાગી ગયા છે. એટલે હવે ચા બનાવી નાખો. એટલે વિજય આગળ વાડીએ આવશે ને તો પીવો છે ચા. એને નાસ્તો કદાચ કરવો હશે. અને વાડીએ જવું છે. અહીંયા ગામમાં જે શાકભાજી છે એ પૂછે ને તો એમાં ઝીણું ઝીણું ખડ નીકળ્યું છે. છાંટા હમણાં થતા કે ને એટલા માટે તો નીંદી નાખીએ. જેટલું નીંદાય એટલું, પછી કાલે પાછું નીંદી એમ. ચાલો ગાઈસ, મોડું થઈ જશે. જાઉં છું હવે. વિજય મૂકવા આવે છે મને. વાડીએ દાતડી સાથે લઈ લીધી છે. ન્યુ દાતડી છો. પહોંચી ગયા છે અમારી વાડીએ. ખડ પણ બહુ થઈ ગયું છે. ઓ માય ગોડ, ધાણા તો થોડા કેવા જ નીકળે છે. કાવી છે બળી જાય તો મેથી એ બળી એટલા ધાણા છે. લીંબુના 2 છોડો ક્યાં છે ઓલી કા? 2 પોતા નીકળે. તમે એમાં ઓલું નાખતા પાણી? ગાઈસ, અમે લીંબુ જે નાખ્યા હતા ને બિયા વીગા છે જો. 3-4 નહીં, એમાં નથી વીગા. આમાં બધીમાં ઉગી ગયા. हमारे वाड़ी का मौसम कितना सुहाना है. આંખમાં ઉડે છે. આ જો તું કરી કર કેટલું બધું ઉગ્યું છે. મને નીંદતા આવડે છે. ગાઈસ, 4:45 વાગે ગયા હશે ને તો વિજય કે હવે રહેવા દે, એટલે નીંદવાનું ત્યાં બંધ કરી દીધું. કાલ વહેલી આવી. અરે હું માંડવી જોવા જાઉં છું કેવી થઈશ. ફુવારે ચાલુ છે ને, જોઈ આવું. અમારે ફુવારા ચાલુ છે. મોટી માંડવીમાં ચાલુ છે અત્યારે. આ માંડવી 3 મહિનામાં 5 દી ઓછા છે. એટલી માંડવી થઈ છે. જકાસ વાડીએ બહુ મજા આવે. વિજય માંડવી ખેંચીને લાવ્યો છે. આ મોટી માંડવી છે ને, 3 મહિના 5 દિવસ. આ એ માંડવી છે. આ નાની માંડવી છે, 2 મહિના ને 12 દિવસની છે. મસ્ત. હજી જો આ જીજુડા છે ને હજી મોટી થશે. ગાઈસ, મેં એટલું નીંદું છે. બાકી છે ને હવે કાલે નીંદી. કાલે હું વહેલી આવી જાય ને એટલે આ બધું પતાવી જ દઈ હારે હાર. જે 5 વાગી જાય ને તો ઘરે જવું છે, કેમ પાછું રસોઈ કરવાની હોય. હાથું પગું ધોઈ એટલે થોડુંક ખાવું પણ જોશે. ભૂખું લાગ્યું છે એટલામાં. ચાલો
ઘરે તો પહોંચે ગઈ પણ આમાં પીસ આપે રડ બિસ્કિટ ખાવશે ને શું છે શું હા જાઓ જો બા ભાખરીનો લોટ બાંધે છે કેમ કે 6 વાગી ગયા છે ત્યારે હવે વિજય આવશે એવું ના ગયા છે આ ઢેબલા તો મસ્તી કરે સાડા 7 વાગી ગયા છે હા ભાખરી બની ગઈ છે આજે અમે 4 ભાખરી કરી હતી ને હું એ કરું છું માંડવી બફાઈ ગઈ છે હાય ગાઈસ આમાં બધું કામ પતી ગયું છે અત્યારે વાગી ગયા છે 8:45 એટલે હવે સૂઈ જવું છે અને વિડીયો પણ એડિટ કરવો છે એટલે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું કાલે મળીએ નવો વ્લોગ છે ત્યાં સુધી બાય ગુડ નાઇટ